સુરત સહિત સમગ્ર દેશમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં હડતાલ પાડવામાં આવી હતી। દેશભરમાં અંદાજે 12,40,000થી વધુ અને ગુજરાતમાં 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા। મેડિકલ એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશનનો આક્ષેપ છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને નશાકારક દવાઓ સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ બનતા યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં ઓનલાઈન કેમિસ્ટો સામે કાર્યવાહી ન થતા આખરે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। હડતાલના કારણે લોકો આજે સવારથી દવાઓ માટે પરેશાન બન્યા હતા। જો કે લોકોની મુશ્કેલી ઓછી રહે તે માટે કલેક્ટરશ્રીના આદેશ મુજબ હોસ્પિટલોની અંદર મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા હતા। કેમિસ્ટ એસોસિએશનની ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર ઓનલાઈન કેમિસ્ટ સામે કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને ધરણા કરવામાં આવશે। મારું નામ મનસુખભાઈ રૈયાણી, સુરત અને સુરત ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ, ગુજરાત ફેડરેશન ઝોન વાઇસ પ્રેસિડેન્ટ। મનસુખભાઈ, સુરતમાં બધા મેડિકલો બંધ છે, આજની હડતાલ શું સંદેશ આપો? પહેલા તો હું પ્રાઇમરી લેવલથી વાત કરું તો 2018માં સરકારે ઓનલાઈન ફાર્મસીને મર્યાદિત સમય માટે બિઝનેસ કરવાની 817 મુજબ જાહેરનામું બહાર પાડીને પરમિશન આપી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધ્યાદેશ મુજબ। ત્યારબાદ 2020માં 220 મુજબ બીજું જાહેરનામું પાડી આપાતકાલીન સર્જાતા કોરોનામાં લોકોને ઘર બેઠીને મહામારીનો સમય આવ્યો એટલે લોકોને ઘર બેઠા દવાની વ્યવસ્થા મળી રહે તે હેતુથી સરકારે એમને ઓનલાઈનને ફૂલ પરમિશન આપી દીધી ધંધો કરવાની। ત્યાં સુધી તો સારું હતું, અમે લોકો એમનો વિરોધ પણ શરૂઆતમાં કરેલો, પણ અમે એવું વિચાર્યું કે લોકોને આપાતકાલીન છે તો એને સગવડતા મળે છે તો અમારે સહયોગ આપવો છે। પણ સમયાંતરે ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીઓએ જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945ના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી અને જે ઉલ્લંઘનમાં નિયમ પ્રમાણે શેડ્યુલ H, શેડ્યુલ H1, શેડ્યુલ X નશાયુક્ત દવાઓ, નાર્કોટિક્સ દવાઓ અને ડ્રગ્સનું પણ વેચાણ ચાલુ કરી દીધું। આઈબીના રિપોર્ટ મુજબ આમાં ડ્રગ્સના જથ્થા પણ પકડાવા લાગ્યા। ત્યારે અમે ગવર્મેન્ટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તમામ અધિકારીઓ, સેક્રેટરી, અગ્ર સચિવ શ્રી, આરોગ્ય પ્રધાન શ્રી આ બધાને વારંવાર અમારી માતૃ સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી, પણ કોઈ નક્કર પરિણામ નહીં મળતા આખરે છેલ્લે અઠવાડિયા પહેલા અમારે મુંબઈમાં વાણિજ્ય મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ સાથે પણ અમારી મિટિંગ યોજાણી એઆઈઓસીની, પણ એમાં કોઈ ફક્ત આશ્વાસન મળ્યું, કોઈ રિઝલ્ટ આપ્યું નહીં। એટલે અમે ના છૂટકે અમારે આખા ભારતને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા એઆઈઓસીડી દ્વારા બંધ આપવામાં આવ્યું। આજે સમગ્ર ભારતમાં 12,40,000 જેટલા મેડિકલ સ્ટોર બંધ છે, ગુજરાતમાં 35,000 જેટલા મેડિકલ સ્ટોર બંધ છે, સુરત શહેરની અંદર 7,200 જેટલા મેડિકલ સ્ટોરે સંપૂર્ણ બંધ પાડેલું છે। આવશ્યક ધારા 1 મુજબ અમે સરકારશ્રીના લાયસન્સ હોલ્ડર છીએ એટલે અમારે આવશ્યક ધારાનું પાલન કરવું પડે। એસેન્શિયલ એક્ટ મુજબ અમે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એટલે સરદારશ્રીએ અમને જે પરિપત્ર જાહેર કરેલો છે તે અનુસંધાનમાં તમામ સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલો, આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો લોકોની સગવડતા સચવાય એ હેતુથી એના અંદરના તમામ મેડિકલ સ્ટોર આજે ખુલ્લા છે। આ ઉપરાંત કલેક્ટર શ્રી અને અમારા લોકલ આસિસ્ટન્ટ કમિશનર શ્રી ફૂડ એન્ડ ડ્રગના આદેશ અનુસાર દરેક ઝોનમાંથી 2 મેડિકલ સ્ટોર કે જે મોટા મેડિકલ સ્ટોર હોય ત્યાં લોકોને તમામ પ્રકારની દવા મળી રહે એવા તમામ ઝોનમાં 2 મેડિકલ સ્ટોરને અમે ખુલ્લા રાખવાની પરમિશન આપેલી છે, એટલે જેથી કરીને લોકોને અગવડતા ભોગવવી ન પડે। અને આ ઉદ્દેશ સાથે અમારો એક જ ઉદ્દેશ છે કે ડ્રગ્સનું વેચાણ જે ડોક્ટરની ગાઈડલાઈન અને ફાર્માસિસ્ટના અંડર ઓબ્ઝર્વેશનમાં થવું જોઈએ અને CDSCO કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી છે એના અંડરમાં જે આ બિઝનેસ થતો હોય એ ખરેખર ગેરકાયદેસર થઈ રહ્યો છે, કારણ કે CDSCO દ્વારા આની ઉપર સંપૂર્ણ અંકુશ હોય કે પગલાં લેવાતા હોય એવું અમારા ખ્યાલમાં આવતું નથી। એટલે લોકહિતમાં અને અમારા ધંધાની પરિસ્થિતિને જોઈને અમે આજે જનહિતમાં, મોદી સાહેબનું એક સૂત્ર છે જનહિત સુખાય તો ભારત દેશ સુખાય, તો અમે જનહિતના ઉદ્દેશથી આ બંધ આજે આપેલું છે અને આ ટોકન બંધ છે। ટોકન બંધમાં અમે અમારો મેસેજ મીડિયાના માધ્યમથી સરકારશ્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। સુરતના તમામ 3 મેમ્બર ઓફ પાર્લામેન્ટ,
ખાસ કરીને CR પાટીલ સાહેબ, કેન્દ્રના જળ સંચય મંત્રી શ્રી, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે. પાનસેરિયા સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારો આ મેસેજ હું સેન્ટ્રલના આરોગ્ય મંત્રી સુધી પહોંચાડીશ. અમે પીએમઓમાં પણ મેલ કરેલો છે. પ્રધાનમંત્રીશ્રીને પણ અમે આ સંદેશ આપ્યો છે કે અમારી વેદનાને વાચા આપે. એટલે આજે અમારું આ આવશ્યક ધારા 1ના કાયદાની મર્યાદામાં રહીને એક દિવસનું ટોકન બનશે. જો સરકાર શ્રી આમાં કોઈ નક્કર પગલાં નહીં લે તો ભવિષ્યમાં અમે ધરણા ઉપર બેસીશું, આમંત્રિત ઉપવાસ ઉપર બેસીશું અને જરૂર પડશે તો એસેન્શિયલ એક્ટની ઉપરવટ જઈને પણ લાંબા સમયના બંધની વિચારણા કરી રહ્યા છું. પણ મને ઊંડે પણ વિશ્વાસ છે કે સરકાર આજના દિવસની પરિસ્થિતિ જોઈ અને અમારા પ્રશ્ન બાબતે ગંભીરતાથી વિચારશે. આ તબક્કે અમે જનતાનો આભાર માનીએ છીએ કે જનતા અમને સહયોગ આપી રહી છે. મીડિયાનો ખાસ કરીને આભાર માનીએ છીએ કે મીડિયા પણ અમને સારો સહયોગ આપી રહી છે. અને સુરત શહેરના મારા તમામ કેમિસ્ટ મિત્રોનો આજે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એમને ખૂબ અભિનંદન પાઠવું છું કે સ્વેચ્છાએ તમે તમારા પ્રશ્નને વાચા આપવા માટે જે આ સંપૂર્ણ 100% બંધ પાડ્યું છે એના માટે તમે ધન્યવાદને પાત્ર છો. ફરીથી મીડિયાનો દિલથી આભાર. થેન્ક યુ. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.